મોદીની 17મી સપ્ટેમ્બરથી રોજ 75મો જન્મદિવસ હોય અને તારીખ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે ઓલપાડ ખાતે ખૂંટાઈ માતાજી મંદિરના મીટિંગ હોલમાં ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે ઓલપાડ ભાજપ સંગઠનના પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરે ઓલપાડ તાલુકાના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું ઓલપાડ અને પ્રાથમિક આરોગ્ય અને કિમ આરોગ્ય કેન્દ્ર ખાતે 17મી રક્તદાન કેમ્પ યોજાનાર છે 750 જેટલી રક્તની બોટલો એકત્ર કરવાનું મંત્રી મુકેશભાઈ પટેલનું ટાર્ગેટ છે વધુને વધુ રક્તદાન બોટલ એકત્ર થાય તેના માટે સરપંચ કાર્યકર્તા સહભાગી થયા અને કેમ્પને સફળ બનાવી ઓલપાડ ભાજપ સંગઠનના માજી પ્રમુખ બ્રિજેશ પટેલ માર્ગદર્શન આપી 17મી સપ્ટેમ્બર 2 ઓક્ટોબર સુધી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપી સફળ કાર્યક્રમને બનાવવા પૂર્વ અને તેવી શુભેચ્છાઓ પાઠવી પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા ઉજવણીના ભાગરૂપે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન બાળકોની સાથે ભોજન કરે જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જોડાવા માટે અપીલ કરીને વધુમાં વધુ જણાવ્યું સૌ પ્રથમવાર દેશની અંદર સરકારી કર્મચારીઓની 16મી સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ આપીને વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે આજે ઓલપાડ ભારતીય જનતા પાર્ટીની આજે કારોબારી આપવામાં આવી હતી તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશના વડાપ્રધાન મોદી સાહેબની 75મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન થયું છે દરેક ગામોની અંદર બધા સેવાના કાર્યો કરવા માટે આજે કાર્યકરોએ અપીલ કરી છે જે કાર્યકરો બધા જ ગામની અંદર આ કાર્યક્રમ કરવાની વ્યવસ્થા થઈ ગઈ છે ઓલપાડ વિધાનસભાની અંદરથી 750 થી વધુ બ્લડની બોટલ આપવાનો પણ બધા લોકો કાર્યકરો ફોર્મ પર ભરી રહ્યા છે સૌ પ્રથમવાર સમગ્ર દેશની અંદર સરકારી કર્મચારી એ 16મી સપ્ટેમ્બરે પોતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના બર્થડે નિમિત્તે બ્લડ આપીને એ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે ત્યારે એમની સાથે તમામ કાર્યકરોને પણ જોડાવાની મેં અપીલ કરી છે સાથે સાથે આપણે જોયું છે કે છેલ્લા 2-3 દિવસથી ઓલપાડ તાલુકાની અંદર અમારા વિરોધ પક્ષના લોકોએ